ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય કિશોરીને હેન્ડવર્કની જોબ અપાવવાના બહાને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં કોઈને પણ જાણ કરી તો તેના ભાઈ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ તો પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે. ચોક બજારના વેડ રોડ વિસ્તારમાં રહેતા પરિવારમાં પતિ પત્ની ઉપરાંત 17 વર્ષીય દીકરી છે. તેઓના ઘર નજીકમાં વેડ રોડ પર શિવછાયા સોસાયટીમાં રહેતા આરોપી રમેશ ઉર્ફે રામલો ઉર્ફે રામ ભરત પાંડવ મહિલાઓને કાપડ પર સ્ટોન ચોંટાડવાનું હેન્ડવર્કનું જોબ વર્ક આપવાનું કામ કોન્ટ્રાક્ટ પર કરે છે. ડિસેમ્બર 2020માં આરોપી રમેશે કિશોરીને માને કહ્યું હતું કે કિશોરીને તેને ત્યાં મોકલશે તો તેને હેન્ડવર્કનું જોબ અપાવશે. તેથી આર્થિક મદદ પણ થશે. જેથી કિશોરીની માતાએ તેમને હેન્ડવર્ક માટે રમેશના ત્યાં મોકલી હતી. ત્યાં રમેશે એક વખત કિશોરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પછી રમેશે તેમને ધમકી આપી હતી કે જો આ વાત કોઈને કરી તો તારા ભાઈ પિતાને જાનથી મારી નાખીશ. ત્યારબાદ રમેશે વારમાં તેની સાથે બળાત્કાર ગુજારતો હતો. રમેશથી ત્રસ્ત કિશોરીએ શનિવારે માતા પિતાને આ બાબતની જાણ કરી હતી. હાલ રોશનીની માતાએ આરોપી રમેશ વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી નરાધમ રમેશ પાંડવને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અઝર કુરેશી રિટર્ન ફેન્યુ.